બિચારો ખેડૂત, આ શબ્દ તમે અવારનવાર મોટા શહેરોમાં રહેતા લોકોના મોઢેથી સાંભળ્યો હશે, તો મહેરબાની કરીને ધ્યાનથી સાંભળી લેજો. ખેડૂત ક્યારેય બિચારો હતો નહીં અને છે નહીં. ખેડૂત સમાજ એક એવું વ્યક્તિત્વ છે જે 5 વર્ષમાંથી 3 વર્ષ નુકસાન કરે છે અને તમારા અને મારા ઘરમાં અન્ન પૂરું પાડે છે. બાકી છે આપના કોઈનામાં તાકાત કે ભાઈ 5 વર્ષમાંથી 3 વર્ષ આપણે નુકસાન સહન કરી શકીએ? અને બીજી એક છે ને, જનરલી વાત થતી હોય કે ખેડૂતોને આટલું બધું મળતું હોય ને તોય રોતા રહેતા હોય છે. તો સાહેબ, ખેડૂતોને નથી જોઈતી તમારી સહાય. માત્ર ને માત્ર 2010 થી લઈને અત્યાર સુધીમાં ખેત પેદાશોમાં તમે 10% વાર્ષિક વધારો કરી આપો ને તોય ઘણું છે. બાકી જે વેપાર કરતા હશે ને લોકોને ખબર હશે કે કઈ વસ્તુનો ભાવ એવો છે કે જે 2010માં પણ એ હોય ને અત્યારે પણ એ હોય. બાકી મગફળીનો ભાવ જોઈ લો, આજે પણ એનો એ જ છે. બાકી સિંગ તેલનો ડબ્બો શહેરોમાં 2010માં 1300 રૂપિયાની આસપાસ મળતો હતો અને આજે આજના સમયમાં 2800 રૂપિયાની આસપાસ મળે છે. બીજી એક વાત હું ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું કે હું એડવોકેટ કિંજલ પટેલ ખેડૂતોની એકતા માટે કામ કરી રહી છું અને ખેડૂતોની એકતા માટે હું જિલ્લા વાઇઝ સંમેલનો પણ કરી રહી છું. ત્યારે મને લોકો કહેતા હોય છે કે 25-50 કિલોમીટર દૂર પડે છે. તો કહેવા માંગીશ કે સાહેબ, આજે તમારા શાળા કે સાડીના બાળકોના લગ્ન હોય ને તો તમે શહેરોમાં 800 કિલોમીટર દૂર વ્યવહાર સાચવવા જતા હોય છો. આજે તો તમારા પોતાના હિતની વાત છે, એમાં તમે 25-50 કિલોમીટર વિચારશો. અને ખેડૂત એકતા એ જ એકમાત્ર આપણી સમસ્યાનો ઉકેલ છે. તો જો આપણે જેટલું જલ્દી સમજી શકીશું ને આપણા બધા માટે સારું રહેશે. જય ભારત, જય ગુજરાત.